હર મહાદેવ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું આપણી ગુજ્જુ ફેમિલી વ્લોગની અંદર. તો વાગે છે સવારના 9, જવાનું છે સ્કૂલમાં અને આપણે બેસી ગયા છે. હા, કાલનો ઉપવાસ હતો એટલે ભૂખ લાગી છે બરાબર નહીં, એટલે પહેલાં નાસ્તો કરી લઈએ પછી સ્કૂલમાં મૂકવા જઈએ. અને આ ભાઈ જો રેડી. અને એનો નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં છે શું છે? આ નાસ્તામાં આ શું છે? એવિચ નહીં, સેન્ડવિચ છે. શું છે? સેન્ડવિચ છે. તને સેન્ડવિચ ભાવે છે? બહુ જ ભાવે છે. તું ખાઈશ ને સેન્ડવિચ? તો ભાઈ જો એના માટે સેન્ડવિચ બનાવી છે, તો ખાઈ લઈએ. ના મેડમ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. આજે સ્કૂલમાં જવાનું છે? ઓકે, ચલો ત્યારે સ્કૂલમાં મૂકી આવીએ તને, એટલે અમારા ઘરે શાંતિ થઈ જાય. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ભાઈ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, નીકળ્યા છે બહાર જવા માટે. જો બધા જોડે છે. એકચ્યુઅલી એક જગ્યાએ વિડીયો શૂટિંગનું પ્રમોશન કરવાનું છે ફ્લેટનું. તો એક ફ્લેટની સ્કીમ છે નવી, એનું પ્રમોશન કરવાનું છે, તો એના માટે જવા નીકળી ગયા છે. એટલે બહાર બધા આવ્યા છે જોડે પ્રમોશન માટે. તો જોઈએ, ટ્રાફિક ખુલ્યો છે, હવે નીકળીએ ત્યારે. હા, અમારા વ્લોગમાં જશે. ચલો ગાઈસ, નીકળી ગયા છે વિડીયોનું પ્રમોશન કરીને અને આવી ગયા છે. જો સાબરમતી છે આપણી માં સાબરમતી નદી, અને ટ્રાફિક ચાલી રહ્યો છે નોર્મલ. એક બ્રિજ બંધ છે એટલે ટ્રાફિક છે. અને આ વાસણાવાળો બ્રિજ છે, એટલે વાસણાથી નીકળે એટલે પેલી કેમિકલની બહુ જ સ્મેલ આવે છે. એટલે અહીંયા માં સરસ્વતી કે માં સાબરમતીને આ લોકોએ પ્રદૂષિત કરી દીધી છે જુઓ. અને વાસણા બેરેજના દરવાજા બંધ કર્યા છે, એટલે રિવરફ્રન્ટમાં પાણી મળી રહે. અને સિંગલ રોડ કરી દીધો છે. તમારો પહેલો વિડીયો ના કહેવાય, આમ તો છે કે ત્રીજો ચોથો વિડીયો છે પ્રમોશનનો. પૂર્ણ કરે મેં, પૂર્ણ. હજી મુક્ત વાર લાગશે. ઓકે ચલો. તો ભાઈ આ અમારું સાસરી કયો? જીવરાજ પાર્ક. હા, આપણું સાસરી જીવરાજ પાર્ક. પણ આજે નહીં આવવાનું, કાલે આવવાનું છે. તો ભાઈ આવી ગયા છે ઘરે અને લાગી હતી બરાબરની ભૂખ, એટલે આપણે લઈ આવ્યા છે પફ. શું છે? પફ. આ ભાઈને પફ લાવ્યા છે આપણે. એક લાવ્યા છે સેજવાન પનીર પફ, અને બાકીના આપણે લાવ્યા છે રેગ્યુલર પફ. ભૂખ બરાબર નહીં લાગી હતી એટલે બધું લઈ લઈએ ગરમ ગરમ પફ લઈ. તો જો ખાઈ જા. આ લોકો શું ખોશી શું કરી છે એ જ ખબર નહીં પડતી. કેટલું બધું ઢોળ્યું છે. આ રીતના ખવાય? આ રીતના ખવાય? આટલું બધું ઢોળાય નીચે કાવે? આ કાવે ઢોળ્યા બધું. લડો તો સાફ કરી દો. તો ભાઈ જો રાત્રે કેટલા વાગે છે? રાત્રે વાગે છે 10:30, બરાબર છે. અને 10:30 વાગે રાત્રે રેસીપી બનાવીએ છીએ પનીર ચીલી. ખાવાની નથી, આ ખાલી ટેસ્ટ કરીને મૂકી દેવાની છે. પણ રાત્રે એટલા માટે બનાવી કે કોઈ દિવસ બ્રેક ના પડી જોઈએ. અને આ છે ને મારા ગુંડો ગાંઠતો નહીં. શું છે લે તારા? કેમ કોઈને ગાંઠતો નહીં? હા, શું કરે છે કાવ્યા? કેમ સાબુ બગાડે છે લે તું? હા, ડોન થઈ ગયો છે? ડોન થઈ ગયો? ડોન કોણ છે? શું છે અથર્વ? કાંડ માસ્ટર છે? ઓકે, તો કાંડ માસ્ટર શું થયું? સાબુ એને બગાડ્યો? તો ભાઈ આ છે ને આ બેટ વડે આ સાબુનો દડો બનાવીને રમતો હતો. બેટ બોલની જગ્યાએ બેટ સાબુ રમે છે. આ ગુંડો. અને જો કંઈક કહીશું એટલે એમ ચપ માર ખાવો જાવ. જોઈ લેજો, જોજો હો. શું થયું હતું? બોલજે ને.
માં ઘડિયાળ કોણે તોડી કહો મારું દે ના ઉસી કો નાખી બે અડધું ના મારા ઘડિયાળ તોડી માઈ મારશો એ રે મારશો તો એ નીચે નાખી દો તો નીચે નાખી દો જો માઈ પેલો આંખમાં વાગશે ને હવે તો તું જઈ હવે જઈ તો ભાઈ જુઓ આ છે અમારા કોણ છે થરવા કોણ છે આ તો ભાઈ આ અમારા ઘરમાંથી મંદિરમાંથી ત્યાં બેસી જા ત્યાં બેસી જા તો ભાઈ આ છે ને અમારા ઘરમાં મંદિરમાંથી શંભુને લઈને આવતો રહ્યો છે એટલે મહાદેવ બાપાને લઈને આવતો રહ્યો છે અને ઉપરના ઘોગ મહારાજને લઈને આવતો રહ્યો છે અત્યાર સુધી હનુમાનજીના મંદિરમાં રહેવા દેતો નહોતો અને હવે શ્રાવણ મહિનો આવ્યો છે એટલે આ જ છોકરો શ્રાવણ મહિનાનો આવ્યો છે ને ત્યાં શંભુના મંદિરમાં રહેવા દેતો નહીં અને શંભુના અને આજે તો શું ગણન આવ્યા છે કે શંભુનમાં જોડે લઈને ઊંઘવાનું છે જોડે લઈને ઊંઘવાનું છે શંભુને પાક્કું ભજન ગાય તન એવું ના કરે બેટા શંભો શરાને પડી ઘડી રે ઘડી વાહ 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 આપો દયા કરી શિવજી તમે દર્શન આપો તો ભાઈ આ જુઓ દાદાને શાંતિથી બેસવાય દેતા નહીં આ ભાઈ બસ હતું બસ હવે ઊંઘવાનો ટાઈમ થયો ઊંઘવાનો ટાઈમ થયો દાદાનો તો ઓકે તો ચલો કાવ્યા ગુડ નાઇટ જેમ્બે તો ચલો ભાઈ ગુડ નાઇટ જેમ્બે બધા સુઈ જઈએ ત્યારે આજે વહેલા ગુડ નાઇટ જેમ્બે